લાવો. એ કોદર પ્રભુ સ્થાનિક જનારા હોય હાથ ઊંચા કરે. એક મિનિટ, અત્યારે સ્થાનિક જનારા હાથ ઊંચા કરે. કેટલા જણ છે? 1. બીજું કોણ છે? તમે જવાનું છે? 2. બીજું કોણ જવાનું છે? સ્થાનિક પાછળ છે. 1 2 દેખાય છે. બીજું કોણ છે? જવાનું હોય એને જ આપજો. 4 કોણ છે? 4. બીજું કોણ? સ્થાનિક કોણ છે? સ્થાનિક જનાર. તમે 4 કહેતા હતા ને? કોણ 4 કોણ? 1 2 ત્યાં 3 ને આ 4. આ જવાનું છે, એને આપો. પછી આને આપ્યો. આ તો 5 થયા ને? હે 5 થયા. બરાબર. એટલે 5 જણને આપ્યું ને? બધાને આપ્યો કે એ કોઈ રહી ન જાય? સોમાપ્રભુ કોઈ રહી ન જાય. જો હાથ ઊંચા કરીને લઈ લો. હાથ ઊંચા કરો. જે બાકી હોય હાથ ઊંચા કરો. જેને પ્રસાદ બાકી હોય હાથ ઊંચા કરીને લઈ લો. હા એટલે ત્યાં જ લેવાનું. હા ફૂલ છે ને? ચા ફૂલ છે. ચા ન લેતો હોય દૂધ આપો. બરાબર. તો બધા અંદર ઉઠીને સાંભળો. બધા ચા પાણી નાસ્તો લેવાનો છે. સાંભળો બધા. કહેજો હો બધાને. એમના શિક્ષકોને કહો બધાને ચા પાણી નાસ્તો લેવાનો. લઈ જાઓ બધાને અંદર. હવે બધા ચા પાણી નાસ્તો લેવા અંદર જાઓ. મહેશ પ્રભુ બધાને લઈ જજો. એકદમ પ્રભુ આભાર. તમે છો ને? હા અમે શાંતિ માતા એ રમણ પ્રો લઈ લીધું.
તમારા ચિરંજીવ હા, નાના ના ના એનાથી મોટે છે એક મોટા ને ઓલી નાની ત્યાં લાવવી ઇંગ્લિશ એ આ કોઈ એમનો કે મારી ભૂલ છે આની ભૂલ છે આની ભૂલ છે આની ભૂલ છે બધા હરિશ્ચંદ્રના અવતાર અમે અમદાવાદ જઈએ છીએ પેલા તમને પ્રસાદ લેવા મહાશિવરાત્રી કેટલો રાખ્યો કેટલા જણનો રાખ્યો 700 રાખ્યું અમે વધારે જ લાગી અમને થોડું વચ્ચે એવું લાગે છે 700 નો રાખો તો જમી લઈએ 5-7 કિલો વધારે લાવી હા પછી વપરાશે તમારે તો વપરાશે જ નહીં હા તો વપરાશે પણ તમે 0-0 તો જેટલું વપરાય એટલું હા એ તો અમે આ બધાને સમજાય છે આ બધાને આ સાંભળો તો સમજાય સમજાય ગુજરાતીમાં સમજાય બધા કેટલા કયા સ્ટાન્ડર્ડના છે 12મા ધોરણના એમ કયા સબ્જેક્ટ લીધા છે બધા આર્ટ્સ આર્ટ્સ અચ્છા આર્ટ્સમાં પછી ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ આ બધા તો ગુજરાતી હશે ને તત્વજ્ઞાન ગુજરાતી ફિલોસોફી બધાની ઇંગ્લિશ નહીં ઇંગ્લિશ નહીં તો બીજા બધા ઇંગ્લિશ સબ્જેક્ટ ખરા ઇંગ્લિશ સિવાય ઇંગ્લિશ ફિલોસોફી એટલે સોશિયોલોજી સોશિયોલોજી હિન્દી ગુજરાતી અંગ્રેજી બધા આ બાજુ તો આ ઓલી બાજુ થઈને આવી એવો પ્રકાર છે તમે તો છો ને બપોરનો પ્રસાદ તિરાક્રમ બંને જઈએ કેમ તિરાક્રમ જોડે લઈ જઈએ એમ પેલા તો હું મામા પણ ત્યાંથી આવે બાણા નટુભાઈ હા નજીક આવે એટલે સંભળાય પ્રભુ એમ પૂછે છે કે તમે જે મને કીધું એ મને પૂછતા તમે મને ઇંગ્લિશમાં સમજાવશો મેં કીધું એક મને નહીં હા ઇંગ્લિશમાં સમજાવ્યું સાંભળો તમારે એજ્યુકેશનમાં બોર્ડ તો આવે છે કે બોર્ડ આવે હાલ મને ઇંગ્લિશમાં જોઈએ ને ઇંગ્લિશમાં બોર્ડ તો આવે જ ને બોર્ડ આવે છે ને બોર્ડ આવે તો તમે બોર્ડ છે એટલે જે તમે આપણે ગુજરાતીમાં ભગવાન કહો છો ને જે કહેતા તમે બોર્ડને કેવા સમજો છો સુપ્રીમ સેલ્ફ સેલ્ફ આપણું સુપ્રીમ સેલ્ફ કેવું એમ કેવું છે હવે અમે કહીએ તમને લખી આપીએ આગળ પેન છે લખી આપીએ હા, એટલે ડાર્ક પેન લાવજો અને ચોખ્ખો કાગળ અને નીચે ટેકો રાખવાનો સ્વામીજી એમને પેલો માર્શલ કર્યો ને પ્રભુ તત્વબોધ હજી એમને યાદ છે શેનો માર્શલ પછી પ્રભુ તત્વ લગાવેલું ને યુ નો આઈ નો એ એમને યાદ છે શું હતું બોલો સ્વામીજી શું કહ્યું હા યુ આર વિટનેસ સો યુ આર ગોડ
અલ્હમ્દુલિલ્લાહ. સર પેલા ગયા પિક્ચરમાં બતાવે એના જેવું લાગે જુરાસિક પાર્ક મોટે ભાઈ રસી લઈને લઈ લેજો એટલે જોઈજો તમે. Infinite, omnipresent, eternal, absolute, supreme, divine light. This is God, supreme self of all. This is God, super self of all. બરાબર? God is supreme self of all. What is God? Infinite, omnipresent, eternal, absolute, supreme divine light. Supreme divine light. This is God, supreme self of all. આપણે ભાષામાં કહીએ ઇન્ફાઇનાઇટ અનંત, ઓમનીપ્રેઝન્ટ સર્વત્ર, ઇટરનલ શાશ્વત એટલે નિત્ય, બરાબર, એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, સુપ્રીમ ડિવાઇન લાઇટ એટલે પરમ દિવ્ય જ્યોતિ. આ પ્રભુ કે ભગવાન જે કે પરમાત્મા છે અને એ સર્વના પરમ આત્મા છે, સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, સર્વના પરમ આત્મા છે. બરાબર, ક્લિયર થયો? બધું આવી ગયું આમાં. પણ એકમાં- પ્રભુ અહીંયા હોય ત્યાં ખબર પડે, પણ કોઈ બહાર નીકળે પછી એ બધું ના પણ એ તો આપણે આનો અભ્યાસ રાખીએ ને ચાલુ, જેમ હું છું એ કેમ પાકું થઈ ગયું એમ આ પાકું આપણને થઈ જાય એટલે પછી આ જ અનુભવાય કે ઇન્ફાઇનાઇટ એટલે અનંત, ઓમનીપ્રેઝન્ટ એટલે સર્વત્ર, સર્વવ્યાપક, સર્વત્ર, ઇન્ફાઇનાઇટ ઓમનીપ્રેઝન્ટ, ઇટરનલ એટલે નિત્ય, એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, અને સુપ્રીમ ડિવાઇન લાઇટ એટલે પરમ દિવ્ય જ્યોતિ અથવા તેજ અથવા પ્રકાશ. સમજાય? અને ધીસ ઇઝ ગોડ, આ ભગવાન છે, અને સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, સર્વના પરમ આત્મા. સમજ પડી? આ એક એક શબ્દનો અર્થ પણ ખબર પડ્યો ને તમને? હવે તમે કહી શકો એક એક શબ્દનો અર્થ ખબર પડી? લાવો લખી દઈએ ગુજરાતીમાં. હા, ગુજરાતીમાં લખી દે.
શું લખાય આ ડાર્ક વાળી પેન નો આપી પેન બરોબર નો આપી એને કીધું તું ડાર્ક આપજો તોય તમે આવ્યો તો નહીં સૌરાષ્ટ્ર હા હવે આયા તો હા બધા નરસિંહ મહેતાની મૂર્તિઓ હતી ત્યાં ફોટા પડાવ્યા હતા પડાવ્યા હતા ને બીજી તો આ બ્લુ પેન હા તમે હતા ને જો ફોટો પાડતા જા અહીંયા ઓળખો છો આ તો બ્લુ પેન અને ઓળખો છો આપણે નરસિંહ મહેતાની મૂર્તિઓ હતી પેલું દામોદર કુંડ દામોદર કુંડે પાડે તો પછી આપડા પેલા નીચે ઉતરે ચોટીલાથી ત્યાં પાડે નર્મદા પરિક્રમા ત્યાં સૌરાષ્ટ્ર દર્શન આ તો બ્લુ પેન છે ચલો હવે હા તો પછી ડાર્ક હોય જ આખો ગ્રુપ હતું ખબર હા આખો ગ્રુપ ફોટો હતો એ તો ત્યાં ગ્રુપ ફોટો તો ત્યાં ત્યાં બધા બેસી ગયા હતા પગથિયા ઉપર દામોદર કુંડે બધા પગથિયા પર અમે બેઠા હતા અને એક બીજો હતો આપડે પેલું વગડા જેવું હતું ત્યાં મોટો ફોટો શું કહેવાય માતા મંદિર છે ને એ તો એ તો બધા ના આપણે તમારું પેલું જન્મ સ્થાન હતું ઈથી પછી ખેતરો આગળ ઉપર ગયા હતા હા. આ મોટો ટેકરી ઉપર બુદ્ધગઢની ધાર હા. ત્યાં પણ પાડેલો અને ત્યાં પણ પાડેલો પેલા કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ થયા ત્યાં એની જોડી હતી ત્યાં એ જગ્યાએ પાડી પણ તમે એના માટે જે કીધું તો ડાર્ક પેન આપો હા અચ્છી છે એને ગોઠવી પડે છે બહુ આછી છે આ બીજી લાવી હવે હું લખાઈ જશે બીજી ડાર્ક પેન નથી આ તો બહુ अच्छी શિવરાત્રી 10 વાગે સાવ આછી છે સાવ આછી સત્સંગ 10 વાગે ચાલશે રમણ પ્રભુ જતા રહ્યા પણ એને કહેવાય ને આવી આછી કેમ આપી ઘાટી કીધી હતી ને પણ આવી કેમ આપી આવી પેન કેમ આવી આછી આનું ઠેકાણું જ નથી એનું એટલે કેમ તમારું શું છે ઠેકાણું નથી આ તો લખાતું જ નથી આવી આછી કેમ આપી ભાઈ હું લેતો બી હા લેતો આવું બીજું એવી ના પેલામાંથી મેં આપી તમે આપી દે એ તો ભાઈ મળી આ તો કેવી આછી આપી આ બાજુ મૂક્યો જ કોઈ પાછળ તમારો છેલ્લો ક્યાં ગયો પેલો રહ્યો મને જે લખાય પછી એવો ફેરફાર નહીં થાય ચાલશે 20 0
ક્યાં ગયા પડશે પ્રભુ? હા પ્રભુ હોય. જો આ જુઓ બધા, ઇન્ફાઇનાઇટ એટલે અનંત, ઓમ્નિપ્રેઝન્ટ એટલે સર્વત્ર, ઇટર્નલ એટલે નિત્ય, એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, સુપ્રીમ એટલે પરમ, ડિવાઇન એટલે ડિવાઇન પરમ, ડિવાઇન એટલે દિવ્ય અને લાઇટ એટલે જ્યોતિ. બરાબર? આ અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ, દિવ્ય, જ્યોતિ, એક એક શબ્દ છૂટો પાડીને, ઇન્ફાઇનાઇટ એટલે અનંત, ઓમ્નિપ્રેઝન્ટ એટલે સર્વત્ર, હે, ઇટર્નલ એટલે નિત્ય, એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, સુપ્રીમ એટલે પરમ, ડિવાઇન એટલે દિવ્ય અને લાઇટ એટલે જ્યોતિ. પછી ધીસ ઇઝ ગોડ એટલે આ ભગવાન છે. પછી સુપ્રીમ, 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 આમાં બે અક્ષર રહી ગયા. સુપ્રીમ, SUPREME, સુપ્રીમ. આ સમજવાનું, એમી બે અક્ષર રહી ગયા ઉપર લખ્યા છે. SUPREME, સુપ્રીમ. બરાબર? હા, તો સુપ્રીમ એટલે ધીસ ઇઝ ગોડ એટલે આ ભગવાન છે. સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, સર્વના પરમ આત્મા. સુપ્રીમ એટલે પરમ અને સેલ્ફ એટલે આત્મા, ઓફ ઓલ એટલે સર્વના. સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, સર્વના પરમ આત્મા. આ ભગવાન છે. ક્યાં? અનંત, સર્વત્ર, નિત્યપૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. આ ભગવાન છે, સર્વના પરમ આત્મા. લાવો પેન લાવ્યા? હા પ્રભુ. લાવો ફરીથી લખીએ. પેન આપો ને. પીળી પેન મૂકી દેજો, કાઢ નાખ. આ પેન લઈ જાઓ. આ લઈ જાઓ. વાયર ઉપર તો કેમ એની પેન કેમ આપી? એ પહેલાની છે એટલે સુકાઈ ગઈ હોય તો ખબર નહીં. આ નવી લાયા હતા હમણાં. પેલો છે. એ કાઢ નાખો એ. હા પ્રભુ, પધરાવી દઈશું. જે પધરાવવાનું છે પધરાવી દો ને. ખાલી સાંભળ્યા કરો.
બરાબર. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ, ધીસ ઇઝ ગોડ, સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ. આ તો ક્લિયર છે ને? હવે ક્લિયર છે? આ ગુજરાતી લખી દઈએ. અનંત, ઇન્ફાઇનાઇટ એટલે બળદેવ પ્રભુ, ઇન્ફાઇનાઇટ એટલે અનંત, એક એક શબ્દ છૂટો પાડીને. ઓમનીપ્રેઝન્ટ એટલે સર્વત્ર, બરાબર. ઇટર્નલ એટલે નિત્ય, બરાબર. પછી એબ્સોલ્યુટ એટલે પૂર્ણ, બરાબર. પછી સુપ્રીમ એટલે પરમ, બરાબર. પછી લાઇટ એટલે ડિવાઇન એટલે દિવ્ય, બરાબર. અને લાઇટ એટલે જ્યોતિ, બરાબર. આ એક લાઈન થઈ ગઈ તમારી. ધીસ ઇઝ ગોડ, બરાબર. એટલે આ ભગવાન છે. આ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, આ ભગવાન છે, બરાબર. ભગવાન કયો, પ્રભુ કયો, શું કયો? ભગવાન, 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 સરળ શબ્દ ભગવાન. આ બધા જાણે આ ભગવાન છે, બરાબર છે. પછી સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, બરાબર. સર્વના, ઓફ ઓલ એટલે સર્વ, ઓફ ઓલ એટલે સર્વના, અને સુપ્રીમ સેલ્ફ એટલે પરમ આત્મા. આ ભગવાન છે સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ. આ ભગવાન છે સર્વના પરમ આત્મા, બરાબર નહીં? પરમ આત્મા. જો પૂર્ણ વિરામ. હવે આ પરફેક્ટ થઈ ગયું. ચાલો, નો મિસ્ટેક. તમે સમજ્યા? તમે ક્લિયર છો? અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, આ ભગવાન છે સર્વના પરમાત્મા. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ, ધીસ ઇઝ ગોડ, સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ. તમે ક્લિયર? તમે જો ફોટો પાડો છો તમે. પ્રભુ એક રાધે પ્રભુનું રમકડા ઉપર એક પ્રભુના હસ્તાક્ષરમાં વચનામૃત લખાવને આપણે કેમ વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાર્થ, પરમ શાંતિ, પછી વાસના, ધન લખી દઈએ. શેમાં લખી? આગળમાં એ લખવું ને પ્રાસણમાં પેલો લખો પ્રભુ. આપણે વશિષ્ઠ ભગવાન છે ને, હે રામ, તમને સંસારમાં જે એ છે ને મીઠું મીઠું રાગે ઝેર જેવું જાણ, એ પાછળ લખવાનું, એ પાસે આગળ લખવાનું, પેલું આગળ લખવાનું વૈરાગ્ય. હા, તો બીજું પેપર લઈએ આપણે. એકદમ સમાંતર રાખજો. આ તો સમજ પડે એવું છે ને. ઇન્ફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, ધીસ ઇઝ ગોડ, સુપ્રીમ સેલ્ફ ઓફ ઓલ, આ ભગવાન છે સર્વના પરમ આત્મા. આ તો તમે એમ કહો કેમ યાદ રહેતું નથી? તો આપણે જે યાદ રાખીએ તો યાદ રહે. આપણે જે યાદ રાખવું તે યાદ રહે, બરાબર છે. જેમાં પ્રીતિ હોય યાદ રહે ને, જેમાં પ્રીતિ હોય કેમ યાદ રહે? આ તો સર્વશ્રેષ્ઠ આપણું પોતાનું પરમ સ્વરૂપ દિવ્ય. જોજો. કીધું છે. હા, તો વ્યાપકમાં જાઓ છો, ટાઈમ જોઈએ. કોરો ચેક છે, જેટલા ભરવા એટલા ભરો. કે નહીં? કોરો ચેક છે કે નહીં? જેટલા ભરવા એટલો ભરો. આપી દે. ફોટો પડાવો છે? બેસી જાઓ બધા, તમારું ગ્રુપ બેસી જાઓ. એ એમનો ફોટો, એમનો મોબાઈલ મળ્યો, તમારો મોબાઈલ આપો. હા, બીજા કોણ કોણ છે? તમે 3 જ છો?
અચ્છા તમારે આવી જાવ જ્યોત્સનામાળી બોલાવો. બીજું કોણ કોણ છે? તમારું ગ્રુપ બોલાવો. તમારું દિવ્ય બેસી જાઓ બધા. દીપ્તિબેન એ તમારા મધરને બોલાવો. કેમાં બરાબર છે કે નહીં? શુદ્ધ આવી ગયું ને? એબ્સોલ્યુટ એટલે પૂર્ણ. એબ્સોલ્યુટ એટલે પૂર્ણ. તમે ક્યાં સ્ટાન્ડર્ડમાં આવ્યા? ફોર્થ. પણ આ ઇંગ્લિશ તો આવી જાય ને? ખ્યાલ આવી જાય કારણ કે પહેલેથી જ હોય એટલે પહેલેથી ઇંગ્લિશ કદાચ અમુક શબ્દ ન હોય તો હવે અહીંયા ખ્યાલ આવી જાય. એટલે તો બહુ આમ સારું થોડી વાંચવાનો બહુ શોખ છે ઇંગ્લિશમાં બેસો. બીજા ક્યાં ગયા? આવે છે. આમ બેસી જાઓ. એમનો મોબાઈલ લ્યો. બેસી જાઓ. અહીંયા બેસી જાય એમ નહીં ક્યાં? ત્યાં કેમેરા સામે. એમ આ બાજુ ચરણમાં નહીં જાય આમનું બેસ આમનો ફરી બે જમ. એમના ખોળામાં એમ કે નજીકમાં બેસ એ ફોકસ બતાડે ને હજી એક વાર બાકી. અને એને ક્યાં કીધું સોનલ મમ્મી ક્યાં છે? એ આવે છે. અહીંયા બેવા દે બેવા દે. અહીંયા આવો લ્યો. અહીંયા આવો. ઓય, આવતો અહીં બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. આમાં પડી એમની સામે જો એ ફોકસ ચાલુ કરી નાખો. ચાલુ કર બે માં લ્યો. એ કોનું છે? હા તો એમાં લ્યો. બે માં લ્યો. જો એ આ પડદો પ્રૂફ આવવા જોઈએ હો. કોઈ કપાય નહીં. ક્યાં છે ફોકસ? ક્યાં છે? તમે એક આમાં જઈ જાઓ ને તો રેસ્ટોરન્ટ છે. ફોકસ બતાડો. બધા ત્યાં જોજો. એ બતાડે ત્યાં. અહીંયા હા સેન્ટરમાં અહીંયા 3 છે ને એમાં સેન્ટરમાં જોજો બધા. હા સેન્ટરમાં. બરાબર. જોજો. હવે એક મિનિટ આમાં હા ડીપ એન્ડ ક્લીન સિમેટ્રિકલ. એમાં અહીંયા આ એ સેન્ટર છે. જો આવ્યા જ બરાબર. બધા આવી ગયા. નથી ખબર. લ્યો બતાડો બધા. આ સરસ છે. લ્યો આ સરસ. આ તમારું છે ને? બતાડો બધા. ત્યાં આપો. બરાબર છે? ક્લિયર આવ્યો છે કે નહીં? આમે આપો. નથી ક્લિયર? ક્લિયર. ચશ્મા હોય તો લગાવો. ચશ્મા ઘેર ભૂલી. બરોબર વચનામૃત લખવાનું હા રમકડા ઉપર ચાલો લખી દઈએ. ના જાઓ નાસ્તો કરો. જાય બાકી હોય જાવે. ચા પાણી નાસ્તો કરો. તું વશિષ્ઠ આ લાઈટો બંધ કરી દો. ચા પાણી નાસ્તો કરો. તમે જ બેસી જાઓ. ચા પાણી નાસ્તો કરો બધા. આવા રાધે. આમ બસ વશિષ્ઠ. આમ બધા. ભલે
વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ધંધા, મજૂરી, દુઃખ, અશાંતિ. બરાબર? અક્ષરો ક્લિયર છે? હા, લિમિટેડ આ પ્રમાણ હા, બરાબર. બરાબર છે ને? આ જ રીતે 2 વાક્યોમાં પેલું આપે. હા. પ્રભુ અહીંયા એ રીતે એક લખ્યું છે, જય પ્રભુ અહીંયા. આ જે પ્રભુને કોઈ પરમાકાશ પરમ શાંતિ આવી ગઈ પછી હું જોઉં. હે રામ, આ સંસારમાં તમને જે અતિ મીઠું લાગે તે સર્વ તમે ઝેર જેવું જાણો. વશિષ્ઠ મુનિ. એ પાછળ ઉપર છે આગળ ને એમ કે છે, અને નીચે લખે પાછળ રમકડામાં એમ કે છે. કઈ લાઈટ થાય છે કે અંધારું છે? સંપૂર્ણ પ્રકાશ. આ વિદ્યાર્થીઓ પહેલી વાર આવે તો સમજે ખરા? સમજી શકે? આ વિદ્યાર્થીઓ પહેલી વાર આવ્યો આ સમજી શકે. પ્રવાસ સરળ, આ તો સરળ સરળ છે. અને પૂરો ટાઈમ 1.5 કલાક લીધો ને. 7:30 સારું કર્યું. આમ તો પહેલેથી શરૂ થઈ ગયું હતું એ લોકો આવ્યા પછી. જે ખોલવાના કે તમે ખોલી નાખીએ હા, ખોલવા છે. આ બધી બારીઓ ખુલ્લી કરી નાખે, અંદર બહાર બધું. સમજે છે? હા, અને અંદર પણ અંદર આપણે જે અમે આવીએ ને આ બહાર નહીં બધા ને અંદર નહીં બધા, પછી જ્યાં મૂકવાય તે મુકાય.
અહીં પણ હોલ છે એમાં આગળ પાછળ મુકાય. હા પ્રભુ એ લોકો રવિવારે અમે અત્યારે છે ને, અત્યારે બધા ખોલી દઈએ પછી જે ત્યાં તમને જ્યાં સર્વાંતરણ પ્રેરણા થાય ત્યાં લગાવવાની છે. ઘણી જગ્યા છે રાઈટ. આમ આ બાજુ જગ્યાઓ છે જ. બરાબર છે ને? હા તો વ્યાપકમાં જાવ દે ને આ મૂકી દેજો એમને આપી દેજો. બોર્ડ છે ને હા, એટલે અને આ પેન વ્યાપકમાં જવા દો. ટાઈમ જોઈને કેવો પ્રકાશ છે તો તમે ઘણું પ્રકાશ સાંભળ્યો છે, વાંચ્યો છે, સમજ્યા છો, જે જાણ્યો છે એમાંનામાં શું છે? આનો ખુલ્લો ચોખ્ખો આરપાર દિવ્ય જ્યોતિ નીકળી ને સુપ્રીમ ડિવાઇન લાઇટ, પરમ દિવ્ય જ્યોતિ. બસ જો હે સર એ જ છે. આ બિલકુલ હે બિલકુલ પ્રભુ સત્ય પૂર્ણ સત્ય પ્રભુ જય પેલા બેંગ્લોર વાળા માતાજી છે ને એમને કહે પેલા માતાજી નતા આપણે હેરા આવ્યા તમે ના કીધું સાથે ફોટા પાડ્યા હતા આ બેંગ્લોર જ રહે પ્રભુ બંને જ. આપણે 7 દિવસમાં પ્રવાસમાં સૌરાષ્ટ્રમાં હતા બેન હમણાં ના હતા મામા પ્રભુ હમણાં આવ્યા ફોટા પડાયા આપણે તો એ નહોતા આવ્યા? ના ઈ નતા એકલા હતા અચ્છા એ બેંગ્લોર એમની હતા સાથે એક બીજા બેન હતા બેંગ્લોર થી અચ્છા હા હતા ને. એના બેન પણ બીજા હતા જોડે બધા ઘણા હતા ગ્રુપ ફોટામાં બધા ઘણા હતા. આમ ગામ કયું? પલિયડ બરીએ પલિયડ વેડા. પલિયડ વેડા હા, એ જોયું પ્રભુ આપણા ગામમાં ત્યાં સાલડ એમનો મોટા ભાઈ હજુ બે આવે સાલડિયા મહાદેવ. સાલિયા મહાદેવ સાલિયા મહાદેવ ચૌધરી બધા પ્રભુજી ચૌધરી અમારા ગામના કહીએ ને જય પ્રભુજી એટલે બધા બધા ઓળખે બધા ભાવિકો આપણું ગામ ભાવિક. આ તેમની દીકરી પેલા આપણે નિકોરા સ્વામીજી આવતા હતા પેલા એમની દીકરી નાના હતા ને ત્યારે આવતા હતા એ આયેલા ત્યાં નિકોરાએ પેલા બળદેવ ડોક્ટર અને પછી એના ભાઈ પ્રોફેસર છે અને બીજા ત્યાં અમે તમારા અંબાજી પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા પલિયડમાં અંબાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષો થઈ ગયા. એટલે જય પ્રભુ હું કહું ને એટલે બધા ઓળખે કે આ જય પ્રભુ કે માણસા પ્રભુ ઘણી વાર હમ. ચાલો બતાડીએ. કાકા આ બહારના બધા